કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹166 લાખના વિકાસનું કામોનું ખાતમુહૂર્ત। પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે। તે દિશામાં આજરોજ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સિદ્ધપુરમાં ₹1,66 લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે। આજના સુપ્રસંગે લોકહિતના કાર્યને સમયસર પૂરા કરી નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું। સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું, કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાના લીધે ભારત દેશના અર્થતંત્રે વિશ્વનું સૌથી મોટું 5મા નંબરનું અર્થતંત્ર બન્યું છે, જેનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમને વિકાસના કાર્યને વેગવંતુ બનાવવાનું કામ કર્યું છે, જેનાથી ભારત દેશનું નામ વિશ્વમાં રોશન થયું છે। આ પ્રસંગે પાટણ લોકસભા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે। તેઓની દીર્ઘદ્રષ્ટિના લીધે ઉત્તર ગુજરાતમાં કેનાલ આવતા વિસ્તારમાં સમૃદ્ધ પાણી આવી છે। આનો લાભ છેવાડાના માનવીને પણ મળી રહ્યો છે। આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, સિદ્ધપુર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી સોનલબેન ઠાકર, દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદાર શ્રી અને બોડી સંખ્યામાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા। આજનો દિવસ એ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે, એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ, અધિકારીઓ, પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં 21 કામ એકી સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। 1,66 લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે। એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ, એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા। આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે, એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે। આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે। આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે હવે બદલો આપવાના છે। એવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।